डिप्टी म्यूनिसिपल कमिश्नर वीएन राजपूत की अगुवाई में वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज रिव्यू बैठक मिली थी। आज की इस रिव्यू बैठक के तहत स्वच्छता से जुड़े हुए विभिन्न मुद्दों पर चर्चाएं की गई थी। दरअसल पालिका की बड़ी कचहरी पर ये जो रिव्यू बैठक आयोजित हुई थी, उस दौरान एएमसी, वार्ड अफसर, सैनिटरी इंस्पेक्टर और विभिन्न अधिकारी मौजूद रहे थे। तो वहीं डोर टू डोर के संचालकों की मौजूदगी भी इस दौरान दर्ज की गई थी। पूरे हफ्ते के दौरान जो कामगिरी स्वच्छता से जुड़ी हुई वडोदरा शहर में की गई, उसके रिव्यू इस बैठक के तहत लिए गए थे और खास तौर पर वडोदरा शहर में स्वच्छता बनाए रखने पर जोर दिया गया था। साथ ही जरूरी सुझाव देते हुए दंडात्मक कामगिरी को लेकर भी इस दौरान चर्चाएं हुई थी। तब इस बारे में ज्यादा जानकारी डिप्टी म्युनिसिपल कमिश्नर वीएन राजपूत की ओर से दी गई है। जनरली આપણે દર ગુરુવારે એએમસી, વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને એસએસઆઈ એમની એક મિટિંગ લેતા હોય છે અને વીક દરમિયાન સફાઈનું જે કામગીરી થઈ હોય એનો રિવ્યૂ કરીએ છીએ। આ વખતે એની સાથે સાથે જે ડોર ટુ ડોરની એજન્સીઓ હતી એમને પણ આપણે બોલાવ્યા હતા અને એમનો પણ રિવ્યૂ કરવામાં એમની કામગીરી કેવા પ્રકારની ચાલે છે અને જે નવી એજન્સીઓ આપણે 2 ઝોનમાં ચાલુ થઈ છે એમનું જે ડોર ટુ ડોરની વાહનોનું જે ટ્રેકિંગ છે એની સિસ્ટમ પણ જોઈ અને એને સમજવા માટેની પણ અને જરૂરી એમાં જે સુધારા વધારાની સૂચના હતી એ પણ એમને આપવામાં આવી છે। આ રૂટીન કાર્યવાહી છે। જ્યારે જ્યારે આ પ્રકારના કિસ્સા બને છે ત્યારે વોર્ડ ઓફિસર તરફથી અને સોલિડ વેસ્ટ વિભાગ તરફથી પણ એમને નોટિસ પણ આપવામાં આવે છે અને દંડની પણ કાર્યવાહી કરવામાં આવે છે અને એનો જ રિવ્યૂ અમે જ્યારે ત્યારે આ પ્રકારની મિટિંગ કરીએ ત્યારે કરતા હોઈએ છીએ અને આ પ્રકારના બનાવો ના બને અથવા ઓછા બને એ બાબતે અમે એને વોર્ન કરીએ છીએ અને આ બાબતે વોર્ડ ઓફિસરને અને ડોર ટુ ડોર એજન્સીના કોઈ પ્રશ્નો હોય તો એના માટે પણ આપણે એમને 15 દિવસ કે મહિનામાં એક વખત એજન્સીઓ સાથે પણ એમની બેઠક રૂબરૂમાં કરાવડાવીએ છીએ। 100% એમને દંડ આપણે કરીએ જ છે। ગઈ વખત એમાં પણ દર મહિને આપણે આ પ્રકારનો દંડ એમને કરીએ છીએ, પણ દંડ ના કરવો પડે અને એમના ડ્રાઈવરો વ્યવસ્થિત રીતે ગાડીઓ સિટીની અંદરથી ચલાવે, ચલાવતી વખતે કચરો બહાર ના પડે એ બાબતે એમને ફરી એક વખત વોર્ન કરવામાં આવ્યા છે। દંડની જો આ પ્રકારનું નહીં થાય તો દંડની કાર્યવાહી જે આપણે કરીએ છીએ તો સતત ચાલુ રહેશે જ। ખાસ કરીને આજથી 15 થી 20 દિવસ પહેલાં મ્યુનિસિપલ પોલીસ કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાને એક મિટિંગ થઈ હતી અને આ પ્રકારના બનાવો જે ખાસ કરીને અમદાવાદને એમાં આપણા ધ્યાને આવ્યા હતા અને આ પ્રકારમાં આપણે વડોદરામાં પણ આવા ના બને એ માટે પણ આપણે ડોર ટુ ડોર એજન્સીના ઇજારદારો અને બધા ડ્રાઈવરોને આપણે નવલખી ગ્રાઉન્ડ ખાતે એમને બોલાવી અને પોલીસ દ્વારા એમને ટ્રાફિકના નિયમોની સમજ આપી હતી, કઈ રીતે વાહન ચલાવવું, બહુ સ્પીડ લિમિટમાં ચલાવવું અને ખાસ કરીને એમના જે ડ્રાઈવરો છે એમના ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતની માહિતીવાળા લાઇસન્સવાળા ડ્રાઈવરો રહે એ માટે પણ એમને સમજ આપી હતી અને એ મુજબની કાર્યવાહી જે તે એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।